હેલો, પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરો છો તમે? તો હું તમને આજે નોટ દેખાડું. ટોપર્સ નોટની બુક છે અને ટોપર્સો દ્વારા લખાયેલી બુક છે, હેન્ડ રિટન બુક છે. એના 3 ભાગ આવ્યા છે. ત્રણેય ભાગમાં કયા કયા સબ્જેક્ટ છે અને અંદર શું ડિટેલ આપેલી છે એ ચાલો આપણે આ વિડીયોમાં જોઈએ. તો ચાલો આપણે આ ટોપર્સ નોટનો જે 3 બુકનો સેટ છે, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની જે લોકો તૈયારી કરે છે એ લોકો માટે, એનો આપણે અંદરથી હું તમને દેખાડું કે આ બુક કેવી છે અને શું કામ આને ટોપર્સ નોટ નામ આપેલું છે એ હું તમને દેખાડું. ચાલો, સૌથી પહેલો ભાગ 1 છે. એમાં તમારું કવર થઈ જશે બંધારણ, રીઝનિંગ અને મેથ્સ, અને એ પણ ગુજરાતીમાં, બરાબર. અને બીજો ભાગ જે છે એ છે ઇતિહાસ અને સંસ્કૃતિ, અને ત્રીજા ભાગમાં આવશે ભૂગોળ અને વિજ્ઞાન અને ટેકનોલોજી. તો આપણે એક પછી એક ભાગ છે જોતા જઈએ. સૌથી પહેલાં હું તમને દેખાડું ભાગ 1 ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ. જો તમે ઓપન કરશો એટલે અહીંયા ઇન્ડેક્સ આવશે. બંધારણ વિશે પહેલાં છે, પહેલો પાર્ટ બંધારણ છે એટલે બંધારણનો પરિચય, બંધારણ સભા, વિશ્વના દેશની બંધારણ પર અસર, બંધારણીય સુધારો, રાષ્ટ્રીય પ્રતીકો, પછી બધી અનુસૂચિ આપેલી છે, પછી ઉપરાષ્ટ્રપતિ વિશે અને વડાપ્રધાન અને મંત્રી પરિષદ વિશે, બરાબર છે. પછી આપણે ઓપન કરીશું એટલે અહીંયા ટોટલ માની લ્યો કે અહીંયા 46 ચેપ્ટર બંધારણના આપેલા છે, અને ગાણિતિક માટે 1 થી લઈને 20 ચેપ્ટર નહીં પણ 44 ચેપ્ટર ટોટલ મેથ્સ ને રીઝનિંગ બંનેના થઈને આપેલા છે, બરાબર. એટલે 46 ચેપ્ટર છે એ બંધારણના છે, અને 1 થી લઈને 44 ચેપ્ટર મેથ્સ રીઝનિંગ બંને આવી જાય છે. અને જો આ છે ને સેટ જ આવે છે ત્રણેય બુકનો, ભાગ 1, ભાગ 2 ને ભાગ 3, બરાબર. આવી રીતે આખો સેટ આવે છે. તો આપણે ક્યાં હતા? હા, આપણે ઇન્ડેક્સ જોયો, બરાબર. હવે બંધારણ અહીંયાથી શરૂ થાય. હવે તમને એમ થશે કે આ તો હેન્ડ રિટન બુક છે. તો હા, આ હેન્ડ રિટન બુક છે, અને એ પણ પ્રીવિયસ યર્સ જેને એક્ઝામ આપેલી હોય, જે ટોપર્સ રહી ચૂક્યા હોય, એ ટોપર્સ દ્વારા લખાયેલી જ આ બુક છે, હેન્ડ રિટન બુક છે. એટલે તમને ખબર જ હોય કે ભાઈ પ્રીવિયસ યરમાં જે એક્ઝામો પાસ કરી હોય, જે ટોપર્સ હોય ખાસ કરીને, એ લોકોને તો બધો અનુભવ હોય કે કયા કયા ક્વેશ્ચન પૂછાય છે અને કઈ રીતે પેપર તમારે લખવાનું છે. મેઇન્સ દીધી હોય એટલે એ પણ ખબર હોય કે ડિસ્ક્રિપ્ટિવમાં કઈ રીતે પેપર લખવાનું છે. તો ટોપર્સ દ્વારા લખાયેલી આ બધી બુક છે, એટલે હેન્ડ રિટન બુક છે, અને તમને થોડી વાંચવામાં પણ ઇઝી લેંગ્વેજ છે, એટલે તમને વાંચવામાં પણ મજા આવશે. ભાષા એકદમ સરળ છે. જો બંધારણ છે, બરાબર. બંધારણથી શરૂઆત થઈ છે. બંધારણ એટલે શું, બંધારણના કાર્યો, બંધારણની પ્રણાલીઓ, બરાબર. પછી જેમ જેમ આપણે આગળ જઈએ, પેજની ક્વોલિટી પણ સારી છે. ભારતના બંધારણમાં ક્યાંથી શું લાવ્યા, તો એ બધું અહીંયા ડિટેલમાં આપેલું છે, બરાબર. મુદ્દાસર જવાબ છે, એ તમને વાંચવામાં પણ ઇઝી રહે. રાષ્ટ્રીય પ્રતીકો વિશે આપેલું છે બધું, રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રીય ચિહ્ન, રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત, બરાબર. એ બધું આપેલું છે. અનુસૂચિઓ આપેલી છે, જો અનુસૂચિ બધી આપેલી છે. ત્યાર પછી આગળ જઈએ તો અનુચ્છેદો આપેલા છે, બધા અનુચ્છેદો છે જો છે અનુચ્છેદ, અને અંડરલાઈન પણ કરેલી છે. જે જે મેઇન ટોપિક છે તે અંડરલાઈન કરેલી છે એટલે તમને ખ્યાલ રહે. પછી આખો સરસ ચાર્ટ્સ આપેલો છે. ભાગ 5 છે સંઘ અનુચ્છેદ, બરાબર. એનો આખો સરસ મજાનો ચાર્ટ આપેલો છે, તમને માહિતી ઇઝી રહે વાંચવામાં. ત્યાર પછી આગળ જઈએ તો ઉપરાષ્ટ્રપતિ વિશે કીધેલું છે. મંત્રી પરિષદ વિશેનું આખું એક ચેપ્ટર લીધેલું છે, જેમાં મંત્રી પરિષદ, એમાં કેબિનેટ મંત્રી, રાજ્યમંત્રી, ઉપમંત્રી, પછી સંસદ વિશે, લોકસભા, રાજ્યસભા, બરાબર. એના બધા પોઈન્ટ્સ છે આમાં કવર કરી લીધા છે. મંત્રીઓ અને એટર્ની જનરલના અધિકારો કયા કયા છે, લોકસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ. ટૂંકમાં આમાં છે ને ટોપર્સ જે પૂછાય છે વધારે, જેની શક્યતાઓ છે, અને જેટલું જેટલું તમારે કરવાનું છે એ બધું આમાં લખેલું છે, બરાબર. વધારાનું કાંઈ નથી. એટલે તમે જો આટલું કરો પોલીસ કોન્સ્ટેબલ માટે તો ઇનફ છે. આ 3 બુક છે ઇનફ છે. ત્રણેય બુકમાંથી તમારા સબ્જેક્ટ કવર છે થઈ જાય. સર્વોચ્ચ અદાલત વિશે આપેલું છે સુપ્રીમ કોર્ટ. પછી આગળ જઈએ આપણે, ઘોષણા અને મંજૂરી, રાષ્ટ્રપતિનું શાસન, એના વિશે મુદ્દા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ, પછી કેન્દ્ર અને રાજ્ય સંબંધ, એના વિશે આપેલા છે મુદ્દા. હવે આ જે છે તમને જે દેખાય છે, આ શું છે ખબર છે તમને? બધા સુધારા છે. તો એ વ્યવસ્થિત એકદમ અંડરલાઈન કરીને જ આપેલા છે. જો બંધારણના જેટલા મહત્વના સુધારા છે ને, એનું આખું એક અલગ જ પેજ કર્યા છે,
બરાબર. પ્રથમ સુધારો, બીજો સુધારો, કઈ સાલમાં થયો અહીંયા લખેલું છે ને, શું સુધારો થયો એની આખી અલગ જ નોટ્સ તૈયાર કરી. એટલે તમારે ફટાફટ ક્વિક રિવિઝન કરવું હોય ને કે કયા કયા સુધારા થયા છે બંધારણમાં, તો ફટાફટ તમે અહીંયાથી ક્વિક રિવિઝન કરી શકો. અહીંયા આપણું બંધારણ અહીંયા પૂરું થાય છે. પછી અહીંયાથી ગણિત ને રિઝનિંગ શરૂ થશે. એમાં પહેલું ચેપ્ટર છે વર્ગ, વર્ગમૂળ ને ઘન, ઘનમૂળ. જો છે ફોર્મ્યુલા બધી છે, કન્સેપ્ટ સમજાવ્યો છે, ઉદાહરણથી દાખલા સમજાવેલા છે, બરાબર. વ્યાખ્યા સમજાવેલી છે કે ઘન કોને કહેવાય, બરાબર. પણ રીત, જેટલી રીતથી પોસિબલ હોય એ બધી રીતે અહીંયા દાખલા ગણેલા છે. પછી ઘન ને ઘનમૂળના છે સરેરાશ અને ભારિત સરેરાશ, ટકાવારીનું આખું જે બોક્સ આવે એ સમજાવેલું છે. પછી અંતર, સમય ને ઝડપ, એના ઘણા બધા દાખલા પૂછાય છે તમને ખબર હોય તો એ પણ અહીંયા સમજાવેલું છે. વર્ગાત્મક સમીકરણ, ત્રિકોણમિતિ, પછી ઘનમૂળ, જથ્થો અને સપાટીનો વિસ્તાર, તો અહીંયા સૂત્રો આપેલા છે. ત્રિકોણમિતિના બધા સૂત્રો આપેલા છે. સાઇન કોસ થીટાના ઘણી બધી વાર બહુ ક્વેશ્ચન પૂછાયેલા હોય છે. જો આખું અહીંયા પેજ એનું સૂત્ર જ આપેલા છે ત્રિકોણમિતિના, ઇઝી તમારે ક્વિક રિવિઝન માટે રહે. અંતર અને ઊંચાઈના દાખલા છે. પછી ક્રમચય સંચયના દાખલા છે. જે પૂછાય ને એવા જ દાખલામાં લીધેલા છે ને પ્રીવિયસ યરમાં અમુક પૂછાઈ ગયેલા પણ હોય. સંભાવના. પછી લોહીના સંબંધો, તો જો અહીંયા છે ને સંબંધો અહીંયા સમજાવી દીધા છે સૌથી પહેલા કે પિતા તરફથી હોય તો પિતાના ભાઈ, પિતાની પત્ની, પછી નાના તરફથી માતા તરફથી હોય તો માતાના બધા, એટલે સંબંધ પહેલા અહીંયા સમજાવી દીધા છે આખું ચાર્ટમાં. પછી એના દાખલા અહીંયાથી સમજાવેલા છે. દિશા અને અંતર. ત્યાર પછી અહીંયા આકૃતિવાળા ક્વેશ્ચન છે આવે છે, જો છે રીઝનિંગમાં સરેરાશ, આ ડેટાવાળા જે પ્રશ્નો આવે છે ડેટા સફિશિયન્સીના એ છે. ત્યાર પછી સિલોગ્સમાં બહુ બધાને વાંધો પડતો છે. સિલોગ્સનું પણ આખું ચેપ્ટર છે. ડેટા અર્થઘટન, માપન વિશેના. ટૂંકમાં આ જે બુક છે એ 293 પેજની, 293 પેજની આ બુક છે. 294 પેજની બુક છે. એમાં તમારા 3 સબ્જેક્ટ કવર થઈ જશે. હવે આપણે બીજો ભાગ જોઈએ. તો બીજો જે ભાગ છે ને એ છે ઇતિહાસ ને સંસ્કૃતિનો. તો ચાલો જોઈએ એમાં આપણે. જો એમાં ટોટલ ઇતિહાસની વાત કરીએ તો ટોટલ 1 થી લઈને 67 ચેપ્ટર છે. ચેપ્ટર એટલે કે એવી રીતે ટોપિક જ પાડેલા છે 66. અને સાંસ્કૃતિક વારસામાં 67 થી લઈને 112 એવી રીતના ચેપ્ટર છે. ઓકે, એટલે આપણે એક પછી એક જોઈએ. જો સૌથી પહેલા અહીંયા જો સમજાવેલું છે બધું છે કે વૈદિક કાળનું પહેલું ચેપ્ટર છે. તો આ જો હેન્ડ રિટન બુક છે, એટલે ટોપર્સે જે રીતે નોટ બનાવી હોય ને એ જ નોટ છે એ તમને આ લોકો સેલ કરે છે. બરાબર, તમે કેમ ઘરે નોટ્સ બનાવતા હોય તો એવી જ રીતની નોટ્સ બનાવેલી છે. તમને આમાં વાંચવાની પણ ઈઝી રહે. કુષાણ વંશ, વાસુદેવ પ્રથમ, ગુપ્ત વંશ છે. પછી ચંદ્રગુપ્ત દ્વિતીય વિશે છે, સ્કંદગુપ્ત વિશે છે, કુમારગુપ્ત વિશે છે, હર્ષવર્ધન, પછી ચાણક્ય વંશ. બધા વંશ વિશે સરસ મજાના ચાર્ટ્સથી અને આપેલું છે આકૃતિઓથી, અને મેઇન પોઈન્ટ્સ લખેલા છે. મધ્યકાલીન ભારત વિશે. ત્યાર પછી સૈયદ વંશ, લોધી વંશ, એ બધા વંશો છે. ઇબ્રાહિમ લોધી વિશે છે. ન્યાય અને દંડ વ્યવસ્થા કેવી હતી, રાજ્ય વ્યવસ્થા કેવી હતી, બરાબર, બધા વંશો વિશે આપેલું છે. પછી 1857ની ક્રાંતિ, તો એના વિશેનો અલગ ટોપિક છે. ત્યાર પછી અમદાવાદ મિલ મજૂર આંદોલન, જે આંદોલનો થયા છે એ પણ અલગ દર્શાવેલા છે બધા આંદોલનો. પછી અધિવેશનો બધા, ભારત શાસન અધિનિયમ, હરિપુર અધિવેશન, જે અધિવેશનો થયા છે એ બધા જો આ રહ્યું. રામગઢ અધિવેશન છે. ભારત છોડો આંદોલન, કેબિનેટ મિશન. ત્યાર પછી સિંધુ ખીણની સભ્યતા. સિંધુ ખીણની સભ્યતા અહીંયાથી શરૂ થાય છે. ગાંધીજી વિશે ઉલ્લેખ કરેલો છે. ગાંધીજીના સત્યાગ્રહો બધા આપેલા છે. બરાબર, આશ્રમો વિશે આપેલું છે. ગુજરાત વિદ્યાપીઠ વિશે છે. ગાંધીજીએ જેટલા સત્યાગ્રહો કરેલા. પછી અહીંયાથી શરૂ થાય છે રાજપૂત વંશ. અહીંયા આવી જાવ તો સોલંકી વંશ, મૂળરાજ સોલંકી વિશે વાત છે.
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અહીંયાથી શરૂ થાય છે, જેમાં લોકનૃત્યો આવી જશે બધા, જો બધા લોકનૃત્યો વિશે છે, બરાબર, અને પાછી અંડરલાઈન પણ કરેલી છે. ત્યાર પછી દિલ્હી સલ્તનત, અહીંયા શરૂ થાય છે દિલ્હી સલ્તનત. સંસ્કૃતિ, હવે અહીંયા સંસ્કૃતિ બરાબર શરૂ થાય છે, ઋગ્વૈદિક ને બધી સંસ્કૃતિઓ વિશે આપેલું છે. લોકમેળા, ગુજરાતમાં કયા કયા લોકમેળા યોજાય છે એનો સરસ આખો ચાર્ટ જેવું આપેલું છે. ગુજરાતનો ઇતિહાસ આપેલો છે, મધ્યકાલીન ગુજરાત. ત્યાર પછી આર્ટ ને કલ્ચરમાં આપણે જોઈએ તો એ બધું આપેલું છે, બધા નૃત્યો આપેલા છે. મૌર્ય યુગ વિશે આપેલું છે, ચંદ્રગુપ્ત મૌર્ય. ટૂંકમાં આમાં બધા મિક્સ કરેલા છે, બરાબર. અમુક ચેપ્ટર તમને હિસ્ટ્રી ના આવશે, વચ્ચે વચ્ચે તમને સંસ્કૃતિ ના આવશે. અહીંયાથી સાંસ્કૃતિક વારસો શરૂ થાય છે, જો કલ્ચર હેરિટેજ છે, અહીંયાથી તમારો વારસો શરૂ થાય છે. ગુજરાતના લોકમેળાઓ, ત્યાર પછી લોક સંગીતના પ્રકાર કયા કયા છે, બરાબર. સૌરાષ્ટ્ર, ત્યાર પછી મોઢેરાનું સૂર્ય મંદિર, એના વિશે આપેલું છે. ગુજરાતની સંગીત કળા, ટૂંકમાં જેટલું પોલીસ કોન્સ્ટેબલમાં સંસ્કૃત વારસો અને ઇતિહાસ પૂછાય એટલું બધું આમાં તમારું કવર થઈ જશે. જરાક આપણે હસ્તશિલ્પનો ચેપ્ટર છે, બરાબર. લોકનાટ્ય કળા, આર્ટ એન્ડ કલ્ચર, પછી બધી ગુફાઓ વિશે આપેલું છે, બરાબર. લાસ્ટમાં ટોટલ 295 પેજની આ બુક છે, એમાં તમારો ઇતિહાસ અને સંસ્કૃતિ બંને કવર થઈ જશે. હવે આપણે ત્રીજો પાર્ટ જોઈએ. આ ત્રીજો પાર્ટ છે, એમાં તમારું જ્યોગ્રાફી એટલે કે ભૂગોળ અને વિજ્ઞાન ટેકનોલોજી કવર થઈ જશે. એમાં કયા કયા ચેપ્ટર છે, તો કે ગુજરાત ભૂગોળમાં આપણે જોઈએ તો 1 થી લઈને 34 ટોપિક આમાં આવી જશે, ચેપ્ટર આવી જશે. ભારતના ભૂગોળમાં 1 થી 12 આવી જશે, અને વિજ્ઞાનના ટેકનોલોજીમાં 1 થી લઈને 16 ચેપ્ટર આવી જશે તમારા, બરાબર. તો ભૂગોળ શરૂઆત થાય છે સૌ પ્રથમ. ગુજરાતનું પ્રાદેશિક ભૂગોળ છે, જો એમાં ગુજરાતના તમામ જિલ્લામાં આપેલા છે, પછી એ જિલ્લાના મુખ્ય મથકો આપેલા છે. અહીંયા સરસ મજાનો મેપ આપેલો છે ગુજરાત સ્ટેટનો આખો, જો મેપ તમને દેખાડું, જો સરસ મજાનો મેપ આપેલો છે. ત્યાર પછી અહીંયા ઇન્ડિયાનો મેપ આપેલો છે, અહીંયા રાજ્ય અને રાજધાની આપેલી, તમારે ક્વિક રિવિઝન માટે આ કામ આપે, બરાબર. ગુજરાતની પ્રાદેશિક ભૂગોળ, અક્ષાંશ વૃત્તાંશ વિશે છે સમજાવેલું. ગુજરાતની આબોહવા, ગુજરાતના ખનીજ અને ઉદ્યોગો, ગુજરાતના 15 જિલ્લા જે દરિયા કિનારો ધરાવે છે એનો ચાર્ટ આપેલો છે, જે જમીન સીમા ધરાવે છે એનો ચાર્ટ આપેલો છે, બરાબર. પછી આ ગુજરાતના 4 જિલ્લા 7 જિલ્લાઓ સાથે જે સીમા બનાવે છે એ આપેલું છે અહીંયા, બરાબર. પછી ગુજરાતનું ભૂપૃષ્ઠ વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં કયા કયા ડુંગરો આવેલા છે, અરવલ્લીની પર્વતમાળા, મધ્ય ગુજરાતના મેદાનો, બધા મેદાનો વિશે, ગુજરાતનું રણ પ્રદેશ, ગુજરાતનું નદી તંત્ર, બધી નદીઓ વિશે આપેલું છે. ત્યાર પછી દક્ષિણ ગુજરાતની નદી, એ બધી નદીઓ આવી જાય, સૌરાષ્ટ્રની નદીઓ. પછી ગુજરાતનો દરિયા કિનારો, અલગ અલગ ટોપિક જ કરેલા છે, અને અંડરલાઈન પણ છે સાથે. ગુજરાતનો રણ વિસ્તાર આપેલો છે. ગુજરાતનું આર્થિક ભૂગોળ ચાર્ટ દ્વારા સમજાવેલું છે, બધા પાકો વિશે આપેલું છે, વિવિધ ક્રાંતિઓ, પછી ખનીજો વિશે આપેલું છે, ખનીજના ઉદ્યોગો, બધી કુદરતી વનસ્પતિઓ, પ્રાણી સંપત્તિ, ડેરી ઉદ્યોગ, માનવ વસ્તી. અહીંયાથી શરૂ થશે ભારતનું ભૂગોળ, બરાબર. એમાં સૌથી પહેલું ભારતનું આખું ઓવરવ્યૂ છે, અહીંયા મેપ દ્વારા સમજાવેલો છે, જો છે સરસ 2 મેપ આપેલા છે.
બરાબર, ઓવરવ્યૂ આખો અહીંયા સમજાવી દીધો છે. બોર્ડરના નામ, પછી 17 રાજ્યોની સરહદ, આંતરરાષ્ટ્રીય કેટલી છે, બરાબર, અન્ય મહત્વના બંદરો કયા કયા છે, પૂર્વના મહાબંદર કયા છે, ટૂંકમાં સૌથી વધુ નગરો ધરાવતું રાજ્ય કયું, સૌથી ઓછા નગર ધરાવતું રાજ્ય કયું, એ જે મેઇન પોઈન્ટ છે ને બધા અહીંયા લખેલા. સૌથી નાનો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો, એ બધું. સાથે આવા આકૃતિથી સમજાવેલું પણ છે. જો વરી મેપ આવ્યો છે. માળવાનો ઉચ્ચ પ્રદેશ, ભારતના દ્વીપ સમૂહ વિશે સમજાવેલું છે આ બધું, અંદમાન નિકોબાર ને બધું. પછી ભારતની નદીઓ, પરિયોજનાઓ કઈ કઈ છે. જો નદી ને બહુહેતુક યોજના બંનેનો ચાર્ટ આપેલો છે. ત્યાર પછી ભારતના મુખ્ય રાષ્ટ્રીય ઉદ્યાન ને અભયારણ્યો વિશે આપેલું છે, બરાબર. પછી આબોહવા વિશે, ભારતની આબોહવા. પછી વરસાદનું વિતરણ કઈ રીતનું થાય છે, ભારતની જમીનો, કઈ કઈ પ્રકારની જમીન છે, કઈ કઈ પ્રકારની ખેતી થાય છે, ભારતમાં કયા કયા પ્રકારના પાકો થાય છે, ખનિજ સંપત્તિ કઈ કઈ છે ભારતની, બધું આમાં આવી જશે. ભારતના ઉદ્યોગો, આપણે હતું ક્યાં સુધી, વિમાન ઉદ્યોગ, બરાબર, ઉદ્યોગો બધા આવી જશે. અવકાશ વિજ્ઞાન, અવકાશ વિજ્ઞાન વિશે સમજાવેલું છે, જો છે, બરાબર. અહીંયા શું છે તો કે સફળતાપૂર્વક પ્રક્ષેપિત કરાયેલા ભારતીય ઉપગ્રહો, જેટલા ઉપગ્રહો સફળ થયા છે ને બધા વિશે છે, અને કઈ કઈ સાલમાં, આખો ચાર્ટ છે. કોઈ પણ ઉપગ્રહ વિશે પૂછાય તો તમે આ વાંચેલું હોય એટલે આવડી જાય. પર્યાવરણ વિશે છે, બરાબર. ભોપાલ ગેસની દુર્ઘટનાઓ બધી થઈ હતી એના વિશે છે. જૈવ વિવિધતાની ઉપયોગિતા, બધું વિજ્ઞાન અને ટેકનોલોજીના ચેપ્ટર છે. વિજ્ઞાન અને ટેકનોલોજી શરૂ થઈ ગયું છે. જૈવ વિવિધતામાં એકતા, પછી પ્રાણીનું સંરક્ષણ, ખેતી સાથે જોડાયેલી ટેકનોલોજીઓ, પ્રદૂષણ નિયંત્રણ સાથે સંકળાયેલા પ્રશ્નો, એ બધું આમાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આવી જશે તમારે. પછી જે એક્ટ આવે છે એ બધા આવશે. કાર્બન ક્રેડિટ, એ ઘણીવાર ક્વેશ્ચન હોય છે, એ પણ આવી જશે. ભૂતાપીય ઉર્જા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, બરાબર, દુષ્કાળ છે, પછી પૂર છે, ધરતીકંપ છે, એ બધું આવી જશે. ભૂસ્ખલન છે. ટૂંકમાં ટોટલ આપણે પેજ નંબરની વાત કરીએ તો આ છે 245, 245 પેજ છે આ બુકમાં. એટલે ત્રણેય બુક તમે જોઈ લીધી. આ 1, આ 2 અને આ 3, 3 બુકનો સેટ આવે છે. જો તમારે પરચેસ કરવો હોય તો તમને આમાં શોપમાં પણ આવતી હશે 3 બુક, અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ હશે, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો, બરાબર. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, અને નવા હો તો મારી સાથે જોડાયેલા રહેજો. હવે પાછા આપણે ફરી નેક્સ્ટ બુકના રિવ્યૂ લઈને આવીશ. ત્યાં સુધી મને સબસ્ક્રાઈબ કરી લેજો અને મારી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ.